પુંસરીમાં એમ્બ્યુલન્સ સેવાનો પ્રારંભ કરાયો. તલોદ તાલુકાના પુંસરી ખાતે આવેલ સંવેદના ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત રામરોટી ટિફિન સેવાની સફળતા બાદ પુંસરી ખાતે આસપાસના ગામોના લોકોને પરિવહન માટે અને દર્દીઓને તાત્કાલિક સારવાર મળી રહે તેવા આશયથી એમ્બ્યુલન્સ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ સેવાનો પ્રારંભ ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના સભ્ય હિમાંશુ પટેલ દ્વારા કરવામાં આવ્યો છે. તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે પોતાની એમ્બ્યુલન્સ સેવા માટે સદાય ઉપલબ્ધ હોય એવા કિસ્સાઓ ભાગ્યે જ બનતા હોય છે. પુંસરી ખાતે અને આસપાસના ગામોની સગર્ભા બહેનો નિઃશુલ્ક સેવા આપવામાં આવશે, જ્યારે અન્ય દર્દીઓ માટે મામૂલી દરે આ સેવા પૂરી પાડવામાં આવશે. આ એમ્બ્યુલન્સ આધુનિક સિસ્ટમથી બનાવવામાં આવી છે, જેમાં સ્ટ્રેચર, દવાઓ, ઓક્સિજન સિલિન્ડર, માસ્ક સાથે તૈયાર કરાઈ છે. આ સંવેદના ચેરિટેબલ ટ્રસ્ટ પુંસરી રામરોટી છેલ્લા 2022થી 35 જેટલા ટિફિન સેવા ચાલુ કરી અને નિયમિત સેવા પૂરી પાડે છે. તેમજ કુપોષિત બાળકોને પૌષ્ટિક આહાર આપવામાં આવે છે. તેમજ ટીબી અને કેન્સરના દર્દીઓને પણ ભોજન આપવામાં આવે છે. જરૂરિયાતમંદ લોકોને ચંપલ, કપડાં અને મફત દવાઓ આપવામાં આવે છે. તેમજ મેડિકલ કેમ્પ, પશુપાલન કેમ્પ, નેત્ર નિદાન કેમ્પ, મફત મોતિયાનું ઓપરેશન, દીકરીઓના સમૂહલગ્ન જેવી અનેક સેવાઓ સંવેદના ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ નરેન્દ્ર પટેલ તેમજ તેમના પિતાશ્રીથી અવિરતપણે સેવાઓ ચાલુ છે. આજે પણ સેવાનો વારસો પુત્ર હિમાંશુભાઈએ સંભાળ્યો છે. હિમાંશુભાઈએ તેમના ગામના દર્દીઓને પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં લઈ એમ્બ્યુલન્સ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. સ્ટોરી બાય દિલીપ પરમાર, તલોદ, સાબરકાંઠા.